તો મિત્રો આપણે થઈ ગઈ છે રાફ ફિટ. એટલા બોલો જી ટાઈટ કરવાના હે. વેલકમ બેક, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. અત્યારે છે ને રાપ આંકવા જવા નહીં થોડીક વારમાં કે બેસી જાય માથે કયો જઈ. તો મિત્રો તો છે ને આપણે રાબ આંકવા માંડ્યા અહીં. હવે છે ને આમાં જો આજ લગભગ કહેતા હતા, બાકી મને આમાં કંઈ ખબર ના પડે. કહેતા હતા હાલી જાય પછી કમાર બમાર રાખો ને આ થડ ભેગું કરે ને વાવી દેવી. લગભગ કાલતા વાવી જ દેવી છે આપણે. અને આપણે આમાં મરચી વાવવી છે. મરચી કેદી ન હોય એમ તો હું ઘણી વાર છે કાં આપણે મરચી વાવવી, પણ આજે છે ને આમાં રાબ આલી જાય ને તો નામી થઈ જાય. બાકી હા ઓલું હે શું કહેવાય, મને કંઈ હુચકો ના પડે. બાપા આપણે ટ્રેક્ટર રાખવા દેતા નથી એટલે આપણે અહીંથી ભાગી જવાનું થઈએ. રોકે શું બહાર દઈએ નહીં, આંકવા ના દઈએ. હું આપણે ના આવતો હોય એને દઈએ છીએ. સવારનો ફિટ કરવું હોય ને દીએ ભાઈ ને કવડી ના ઇન્સાફી આપણે યાર કવડી મહેનત કરીને ફિટ કર્યું ને તોય આપણે આંકવા ના દીધું. ક્યાં જાઉં કે કહેવાય તા નહીં. હાલો આપણે થોડીક વારમાં ભેંસ બાંધી દઈએ. અને મેં હમણાં હે ને ભેંસના બે શોર્ટ મહિલાનીમાં કંઈ વ્યૂ એમ તો આપણી ઓકાત પ્રમાણે નામી આવી ગયા. 300-400 વ્યૂ આવે આપણે આમ ખુશ થઈ ગયા. અને બીજું તો શું બોલવું. હાલો આગળ ભેંસોને લઈ બાંધી દઈએ. અહીંયા આપણે 12 ગુલાબનું ઝાડ છે એક અહીંયા છે. જો આમાં લગભગ ટકા એમ ગુલાબ આવે છે ને આવા થઈ જાય ને ગુલાબ એટલે છે ને હું બતાવી દઉં. ને અહીંયા હે ને પેલા આ જો આખી મોટું એ હતી ઝાડવું બિલ્લીનું. ને આ છે આપણા ફૂલના. આ તો કહેવાનું હોય મને ખબર નથી, તમને કોઈ ખબર હોય કોમેન્ટ કરજો. આપણે છે ને મોડું આવ્યું વ્યૂ બતાવવાની. જો અહીં આપણો સોનાલિકા વાયડો, આપણી માંડવી. વ્યૂ કેમ બાકી આવે જારવા જેવો હવે આવે ને ભાઈ. તો મિત્રો છે ને અરે રહી ગયો. તો છે ને કાલે આપણે ખંભારી ગયા નહીં કપડાં લેવા, ખરીદી કરવા કપડાની. તો કાલ સવારે પાછા મળીએ. સવાર પહેલાં છે ને મારે આજ દૂધ દેવા જવાનું છે. અને હે મને આમાં જરીક જો આમ કેમેરાનો એંગલ હોય, આમ હોય મને મેળ જ નથી આવતો. તો એકવાર મારે છે ને એક આખો વિડીયો આમ જ બનાવવો, નકર તો હું છે ને ઘણી આગલા કેમેરાથી બનાવી લઉં. તો છે ને આવા 1-2 વિડીયો છે ને એંગલ સારું આવતું હોય ને એવી રીતના આપણે વિડીયો બનાવી નાખવાના જ છે અહીંયાથી. તો મિત્રો આ છે ને બબે કેની લઈ ગયા હતા ને 8-9 લીટર દૂધ થયું છે ને. હવે આજે દૂધ દઈને ઘેર જાય ને થોડીક વાર પછી ખંભારીએ જાઉં. તો આપણે છે ને નાહી ધોઈને તૈયાર થઈ ગયા ખંભારીએ જવા માટે. અહીં આપણી ગાડીએ જ ક્લીન બોઈ નાખી. હાલો તો મિત્રો છે ને નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને હવે છે ને ઉપડીએ ખંભારીએ જવા માટે નીકળીએ. જવા દે હાલો મોકો જેડો જવાનો ખંભારીએ. બાપાએ કંઈક 3,000 રૂપિયા દીધા હે. કેટલા જોડ્યા ઓર તમારે છે ને હાથમાં લોકડા લેવા વિવાડ ચાલુ થાય ને પછી 2-3-4 જોડે લઈ લે. હું અત્યારે ટી શર્ટ ને તો આપણે છે ને લીવો હોટલે પૂછવા આવ્યા છે.
મિત્રો આપણે છે ને ખંભાળિયામાં આવી ગયા અને અલ્ટાવાળા ભાઈ મન થાય એમ જીકે છે ખોડવાળા તું ચડી આવ માથે એના બાપનો જ મારા ગયો નહીં જોઈને ક્રોસિંગ કરજો બેન કંઈ નહીં આવી ગયા આપણે આ એક ગમ્યું લઈ લીધું કરીએ આપણે આ રિયામાં 2000નો ખર્ચો કરી લીધો મિત્રો ખંભાળીએ જ જઈએ એવા પણ છે ને કાંઈ મેળ ના પડ્યો લુગણા લેવાઈ ગયા પણ છે ને ઘણી હોટલ ને રેસ્ટોરન્ટમાં ટ્રાય કર્યો પણ ક્યાંય છે ને મેળ નથી આવતો હવે એક આગળ છે લિયોની આગળ ત્યાં જાશે ને તને છે ને બદામ શેક પી લઈ આપણે છે ને હા ભાઈ ભાઈ નહીં ગુજરાતી થાળી ખાવી હતી મેં ફાસ્ટ ફૂડ ખાવું હતું કે ના ગુજરાતી થાળી જ ખાવી છે કંઈ આવે તો ખબર નહીં ટાઈમ વહેલો છે 11 ને 12 જ થઈ બહુ વહેલો ને જ ભાઈ નહીં ગુજરાતી થાળી ખાવી ફાસ્ટ ફૂડ ખાવું છે કે ના રે है ना डूचा दो ही અત્યારે બેન ભાટી નીકળીએ ભાઈ લઈ દીધી ગાડી આપણે પનવેલ જાઉં તો બંધ કરી દઉં તો મિત્રો હે ને માર્ક નહીં દેખાતું પણ મેં હે ને આ ટી શર્ટ લીધો હે કેવું લાગે કીધું કે 550 હાથો વાળું હે ભાટીએ ઓલી કેવી નામ ભૂલી ગયો હતી મોમાઈ કૃપા કરીને હોટલ હે એમાં ખાધું હતું સીએનજી પેટ્રોલ પંપ છે આપણે ખંભાળિયા હાઈવેથી ત્યાં અહીંયા સુધીનો એમાં એક જ જગ્યા છે અહીંયા ઓલા સીએનજી પેટ્રોલ પંપની આની આ સાઈડ રોડની આ સાઈડ તે અમે અહીંયા ખાધું હતું પણ આમ બહુ છે ને એમાં જવું હોય તો આમ બહુ મજા ના આવે અમને બહુ મજા ના આવી પૈસા પ્રમાણે ખાવાનું કંઈ હતું નહીં 2 જાતના શાક હતા અને છાશ હતી દહીં હતું બીજું કંઈ હતું નહીં બહુ ખાવાનું બહુ સારી મજા ના આવી તમારે જવું હોય ને તો કંઈક આમ સર્ચ કરીને જવાનું નકર છે ને આમાં એમ ખાવાની તમને મજા નહીં આવે કેમ કે કંઈ 2 જાતના શાકમાં કંઈ ચીણાનો શાક ને યાર ક્યાં તુરિયા શું હા તુરિયાનું શાક હતું કંઈ મજા જ ના આવી અને વિડીયો જોવા બદલ આભાર થેન્ક યુ ફોર વોચિંગ નવા હો તો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ કરો અને લાઈક કરી દેજો